બીજો પુરુષ એક વચન હી ઇઝ. હી ઇઝ એટલે શું થાય? તે છે. પુરુષો માટે આવે હંમેશા. કોના માટે આવે? પુરુષો માટે. પછી છે શી ઇઝ એટલે તેણીની છે. આ સ્ત્રીઓ માટે આવે. અને ઇટ ઇઝ આ પણ તે છે. હવે હી ઇઝ એ પુરુષો માટે આવે, શી ઇઝ એ સ્ત્રીઓ માટે આવે, અને ઇટ ઇઝ એટલે નાન્યતર જાતિ માટે આવે. કોઈ નિર્જીવ વસ્તુ હોય, કોઈ પ્રાણી હોય, પશુ પક્ષી હોય, એના માટે આવે. આ ત્રણેયનું બહુવચન શું થાય? ધે આર. ધે આર એટલે તેઓ છે. ઓકે. હવે આઈ એમ એ બધા પુરુષ એકવચન છે, એનું બહુવચન વી આર. યુ આર બીજો પુરુષ એકવચન, એનું બહુવચન યુ આર. અને હી શી ઇટ એ ત્રીજો પુરુષ એકવચન, અને એનું બહુવચન શું થાય? ધે આર. પડી ગઈ ખબર? હવે મારે એમ કહેવું છે કે આઈ એમ કેતન. આઈ એમ કેતન. ઓકે. તો કોઈ વ્યક્તિ પોતાનું નામ બોલે ત્યારે આર્ટિકલ આવતો નથી. આનું ગુજરાતી શું થાય? હું કેતન છું. હું કેતન છું. નામ આવી ગયું. હવે તમે એમ કહો કે હું વિકાસ છું, તો તમારે શું કહેવાય? આઈ એમ વિકાસ. આઈ એમ વિકાસ. તમારે એમ કહ્યું છે કે અમે છોકરા છીએ. છોકરાઓ છીએ, તો શું થાય? વી આર બોયઝ. વી આર બોયઝ. અમે છોકરાઓ છીએ એટલે વી આર બોયઝ. અમે છોકરીઓ છીએ. અમે છોકરીઓ છીએ, તો શું આવે? વી આર ગર્લ્સ. તું છોકરો છે. તું બાળક છે. બાળક છે. આપણે એવું કહીએ તો યુ આર ચાઇલ્ડ. યુ આર. હવે યુ સાથે હંમેશા શું આવે? આર જ આવે. ક્યારેક ઈ જ આવે નહીં. એક હોય કે બહુ બે હોય. તમે ખેલાડી છો. તમે ખેલાડી છો, તો શું આવશે? યે વેરી ગુડ. યુ આર પ્લેયર્સ. ઓકે. હવે એમ કહ્યું છે કે તે છોકરો છે, તો શું આવશે? હી ઇઝ અ બોય. તેણી રેખા છે. તેણી રેખા છે, તો શું આવશે? શી ઇઝ અના આવે એ એચ એ, તો શી ઇઝ રેખા. પડી ખબર? આ રીતે બાકીના વાક્યો ફરી ગુજરાતીમાં બધા લખો, પછી સાથે લખો.